નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। રાહુલ ગાંધી આજે ગુજરાતમાં ન્યાય યાત્રા લઈને આવી રહ્યા છે। એક તરફ કોંગ્રેસમાં ધારાસભ્યો સહિતના નેતાઓ પક્ષ છોડી રહ્યા છે, ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। આજથી 4 દિવસ ગુજરાતમાં ન્યાય યાત્રા ચાલશે। રાજસ્થાનના બાંસવાડાથી બપોરે 3 વાગ્યે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતેથી આ ન્યાય યાત્રાનો ગુજરાતમાં પ્રવેશ થનારો છે। 3:30 વાગ્યે ઝાલોદ ખાતે રાહુલ ગાંધી જાહેર સભાને સંબોધન કરશે। બાદમાં ન્યાય યાત્રા ઝાલોદથી નીકળીને લીંબડી ખાતે પહોંચશે। રાહુલ ગાંધી અહીં જ લીંબડી ખાતે રાત્રિ રોકાણ કરવાના છે। ન્યાય યાત્રાના 4 દિવસમાં રાહુલ ગાંધી ગુજરાતના 7 જિલ્લા ખૂંદી વળશે। રાહુલ ગાંધી ગુજરાતમાં 400 કિલોમીટર જેટલો પ્રવાસ કરનારા છે। તો આખરે આ તમામ જે યાત્રા છે તે 400 કિલોમીટરના રૂટની રહેશે, જેમાં આખરે દાહોદથી શરૂ કરીને આ આખી યાત્રા 400 કિલોમીટર 4 દિવસની અંદર અંતર કાપશે। તો રાહુલની ન્યાય યાત્રાની અંદર આખરે સૌથી મહત્વની બાબત હાઇલાઇટ એ થઈ રહી છે કે આખરે તેઓ આવી રહ્યા છે। પહેલાં જ આખરે ગુજરાત કોંગ્રેસના મહત્વપૂર્ણ નેતાઓ પક્ષ છોડી રહ્યા છે। એક તરફ કોંગ્રેસ રાજ્યમાં તૂટતી જોવા મળી રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને આજે ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા છે। બપોર બાદ રાજસ્થાનની જે ઝાલોદ ખાતેની બોર્ડર આવેલી છે ત્યાંથી આ યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશ કરવાની છે, અને એ યાત્રા જ્યારે અહીંયા પહોંચશે ત્યારે બાઇક રેલી સાથે એનું સ્વાગત કરવામાં આવશે, અને ત્યારબાદ અલગ અલગ 4 દિવસ, ચાહે એ ઝાલોદ હોય, દાહોદ હોય, ત્યારબાદ પાવાગઢ, બારડોલી અને તાપી જિલ્લાના સોનગઢથી આ યાત્રા સમાપન કરતી 10મી તારીખે મહારાષ્ટ્રમાં પહોંચવાની છે। અને આ 4 દિવસમાં ચાહે શિવરાત્રી આવતીકાલે છે તો શિવ મંદિરમાં પૂજા કરતા રાહુલ ગાંધી જોવા મળશે। પાવાગઢ તળેટીમાં ત્યાં શીશ ઝુકાવશે, અને એ સહિતના તમામ ચાહે ધાર્મિક કાર્યક્રમો હોય કે પછી અન્ય તમામ કાર્યક્રમો છે એમાં ભાગ લેતા રાહુલ ગાંધી પણ જોવા મળવાના છે। આપણી સાથે કોંગ્રેસના નેતા અને અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ જોડાયા છે, એમની સાથે વાતચીત કરીએ। હિંમતસિંહ, સતત એ આક્ષેપો થઈ રહ્યા છે કે જ્યાં એક તરફ ભારત જોડોની વાત રાહુલ ગાંધી કરી રહ્યા છે, રાજ્યમાં પાર્ટી તૂટતી જોવા મળી રહી છે। આપને લાગી રહ્યું છે કે એક યાત્રા થકી કાર્યકર્તાઓને સંજીવની મળશે? રાહુલ ગાંધીજીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી આખા વિશ્વમાં કોઈ રાષ્ટ્રીય નેતા ના ચાલ્યા હોય 4000 કિલોમીટરની એ યાત્રા કરી। સમગ્ર દેશની અંદર ગરીબો હોય, ખેડૂતો, કિસાનો હોય, યુવાનો હોય, રોજગારો હોય, રોજગારના પ્રશ્નો હોય, યુવાનોના શિક્ષણના પ્રશ્નો હોય, આરોગ્યના પ્રશ્નો હોય, ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી અને આજે મણિપુરથી લઈને જે બંબઈની યાત્રા ચાલી છે એની વચ્ચે આપ જે વાત કરી રહ્યા છો, આજ નહીં કોઈ પણ ઇતિહાસ તમે જોઈ લો, જ્યારે કોઈ પણ આવી ઘટનાક્રમો બનતી હોય છે। એક સમય ઇન્દિરા ગાંધી જ્યારે આ દેશના વડાપ્રધાન હતા, એવો સમય પણ આવ્યો કે ઇન્દિરા કોંગ્રેસમાંથી પણ ડિવિઝનો પડ્યા અને ઇન્દિરા ગાંધી નામને આઈ કોંગ્રેસ બની, અને ઇન્દિરાજી ફરી થમ્પિંગ મેજોરિટીથી જીત્યા અને આ દેશની અંદર, રાષ્ટ્રની અંદર ફરી વડાપ્રધાન થયા। રાજકારણની અંદર કોઈ નેતાઓના આવા અને જવાથી પાર્ટીને ફેર નથી પડતો। પાર્ટી જે છે, પક્ષ મહાન છે, વ્યક્તિ મહાન નથી। કાર્યકર્તાઓથી પાર્ટી હોય છે। કોઈ પણ કાર્યકર્તા હોય, આજે લાખોની તાદાદમાં ગુજરાત કોંગ્રેસ હોય કે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી હોય, એના કાર્યકર્તાઓ બૂથ લેવલથી લઈને શહેર લેવલ સુધીના, તાલુકાથી લઈને જિલ્લા સુધીના સંગઠનમાં કાર્યકર્તાઓ છે, એટલે એની કોઈ ખોટ નથી। કોંગ્રેસ મજબૂત છે, મજબૂત રહેશે। કોંગ્રેસ એક વિચારધારા છે, કોંગ્રેસ એક મુવમેન્ટ છે, કોંગ્રેસ એક આંદોલન છે અને ચાલુ રહેશે। આપના જે પક્ષ છોડીને નેતાઓ જઈ રહ્યા છે, ગઈકાલે અર્જુનભાઈએ એવું કીધું કે આ સમય છે એ યાત્રા કાઢવાનો નથી, ચૂંટણી પ્રબંધનની જે કામગીરી છે એ કરવાનો છે। આપને એવું લાગી રહ્યું છે ખરું? ચૂંટણી પ્રબંધનની કામગીરી રાજ્ય સ્તરના પ્રદેશના પ્રમુખ હોય, અમારું રાજ્યનું પ્રદેશનું મોવડી મંડળ હોય, એઆઈસીસીના પ્રભારી હોય, સ્ક્રીનિંગ કમિટી હોય, એની આખી પ્રક્રિયાનો એક ભાગ છે અને તૈયારી થઈ ચૂકી છે। અમારી પ્રદેશ ઇલેક્શન કમિટી છે, કોર કમિટી છે, એની મિટિંગ થઈ ગઈ, પીઈસીની મિટિંગ થઈ ગઈ, પેનલો તૈયાર થઈ ગઈ છે, સ્ક્રીનિંગ કમિટીમાં એની ચર્ચાઓ થઈ ગઈ છે। એ બધી બાબતોની અંદર રાહુલજી કે કોઈ પણ ટિકિટોની બાબતની અંદર એ રાષ્ટ્રીય નેતૃત્વ દખલ નથી કરતો। જે રાજ્ય સ્તર અને જે સ્ક્રીનિંગ કમિટી અને જે પ્રભારીએ જે બનાવ્યું હોય એની અંદર જે CWCમાં નિર્ણય લેવાય એ શિરોમાન્ય ગણાય છે। તો રાહુલ ગાંધીની યાત્રા આવી રહી છે અને હિંમતસિંહ સ્પષ્ટ કહી રહ્યા છે કે કોઈ 1-2 નેતાઓના આવવા જવાથી પાર્ટી નબળી નથી થતી। કોંગ્રેસ પાર્ટી કાર્યકર્તાઓની બનેલી પાર્ટી છે, અને એના જે કારણે રાહુલ ગાંધીની યાત્રા બાદ વધારે સંજીવની અથવા તો વધારે સશક્ત થઈને આ પાર્ટી લડતી જોવા મળશે। કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 દાહોદ।
વકરો થાય કે ન થાય, કોંગ્રેસ